મારું નામ નેહા છે. મારી ઉંમર હમણાં જ 20 વર્ષ પૂર્ણ થઈ છે. ઘરમાં બધા મને પ્યારથી નેહુ કહે છે, પણ બહારના લોકો તો ફક્ત નેહા જ બોલે છે. હું કોલેજની બીજા વર્ષની વિદ્યાર્થી છું. મારી ઊંચાઈ 5 ફૂટ 4 ઇંચ છે. જેવો ગોરો અને લાંબા વાળ કમરથી પણ નીચે સુધી જાય છે. દૂધ જેવો ગોરો રંગ, કાળા અને લાંબા વાળ કમરથી પણ નીચે સુધી જાય છે. જ્યારે હું તેને ખુલ્લા છોડું છું ત્યારે હવામાં જ રહી જાય છે. ફિગર પણ ઠીકઠાક છે, મતલબ જ્યાં હોવું જોઈએ ત્યાં થોડી ભરાવટ છે, ન વધુ ન ઓછું. હું જાતે અરીસામાં જોઉં છું તો વિચારું છું કે ભગવાને થોડો વધુ પ્યાર રેડ્યો હશે મારી સાથે, પણ દિલથી હું ઘણી શરમાતી છું. છોકરાઓ સાથે વાત કરવામાં ગભરાઈ જાઉં છું, આંખો નીચી કરી લઉં છું. મમ્મી કહે છે કે આ શરમ સારી છે, છોકરીને સંભાળીને રહેવું જોઈએ. ગામના બૂઢા અને જવાન મારા પર ફિદા રહે છે. હું ગામમાં જે પણ સાઈડે નીકળું છું, લોકો મને તીરછી નજરોથી જુએ છે અને કહે છે, વાહ શું માલ છે યાર, કાશ આ મારી હોત. ખેર છોડો આ બધું. આજે હું તમને અમારા પડોશી રાજુ વચ્ચે બની હતી. તો દોસ્તો, કહાણી ખૂબ જ મજેદાર છે. તમે તેને પૂરેપૂરી સાંભળ, મજેદાર છે. અમારું ઘર જૂનું 2 માળનું છે. કહાણીના અંતમાં એક એવોમાં રાજુનું ઘર છે. અમારું ઘર જૂનુંમાં રાજુનું ઘર છે. રાજુ મારાથી લગભગ 2 વર્ષ જૂનું ઘર છે. ઇજનેરી પૂર્ણ કરીને હવે પપ્પા સાથે તેમની મોટી કરિયાણાની દુકાન ખભલ લાંબો છે. 6 ફૂટની આસપાસ કોરા દુકાન પર હાથ બટાવે છે. લાંબો છે. કોઈ પણ છોકરી વાર જોઈ લે તો દિલમાં કંઈક હલચલ થઈ જાય. મોહલ્લામાં બધા કહે છે કે રાજુ ખૂબ સારો છોકરો છે. મહેનતી, ઇજ્જતદાર, કોઈ સાથે ઝઘડો નથી કરતો. મોટા બુજુર્ગોની ઇજ્જત કરે છે. અમે બંને બચપણથી એકબીજાને જાણીએ છીએ. એક જ શાળામાં ભણ્યા, એક જ લાઇનની બસ પકડતા હતા, પણ 10મી પછી વાતો ઓછી થઈ ગઈ. બસ ગલીમાં મળીએ તો સલામ દુઆ થઈ જાય. હું કોલેજ જવા લાગી. તે ઇજનેરી કરવા શહેર ચાલ્યો તો લાગ્યું કે કોઈ નવો છોકરો આવી ગયો હોય. એટલો બદલાઈ ગયો હતો. હવે વાત શરૂ થાય છે તે સવારથી, જ્યારે હું પહેલી વાર યોગ્ય રીતે તેની સાથે બોલી. હું રોજ સવારે 6 વાગ્યે છત પર યોગા કરવા જાઉં છું. અમારી છત અને તેમની છત વચ્ચે ફક્ત એક પાતળી દિવાલ છે, ઉપરથી ખુલ્લી. હું ટ્રેક સૂટ પહેરીને જાઉં છું, ગ્રે કલરનો, થોડો ટાઈટ, કારણ આરામથી આસન કરવામાં સરળતા રહે છે. તે દિવસે હું આગળની તરફ ઝૂકીને, હાથ આગળ ફેલાવીને, શ્વાસ પર બેસીને, આગળ શાંત. સવારે આગળ ફેલાવીને, શ્વાસ ધીમા, મન શાંત. ત્યારે ઉપરથી અવાજ આવ્યો. ઝટકાથી ઊભી થઈ, વાળ વિખરાઈ ગયા, ચહેરો લાલ. રાજુ ઉપર ઊભો હતો, હાથમાં ભીના કપડાં. તેણે મને જોઈને મુસ્કુરાતો અને બોલી, હા બસ થોડો યોગા, તું પણ આટલી સવારે? વો હસ્યો. તેના હાસ્યમાં કંઈક હતું જે દિલને સ્પર્શી ગયું. મમ્મીએ કહ્યું, કપડાં ડાળા વેસે તું ખૂબ સારું કરી રહી હતી. વો જે આગળ ઝૂકીને ખૂબ લવચીક લાગી રહી હતી. લવચીક, આ શબ્દ મારા કાનમાં અટકી ગયો. મેં વિચાર્યું કે કદાચ કંઈક બીજો મતલબ પણ કાઢી રહ્યો છે, પણ ચહેરો તેનો બિલકુલ માસૂમ હતો. મેં હસીને ટાળી દીધું, હા થોડું બહુ જ કરું છું, તું પણ કરને, બોડી ફિટ રહેશે. વો દિવાલ પાસે આવી ગયો. હાથ ટેકવીને, શીખાડીશ ક્યારેક? હું તો હાશા માટે નહીં, પણ કેટલાક આસન છોકરાઓ માટે મુશ્કેલ હોય છે. વો બોલ્યો, મુશ્કેલ વસ્તુઓ મને ગમે છે નેહા, જેટલી મુશ્કેલ એટલો મજા. મારું દિલ જોરથી ધડક્યું. મેં નીચે જોઈ લીધું. બોલી, સારું પછી ક્યારેક. હું નીચે જાઉં છું. તે દિવસે પૂરા દિવસ તેની વાત દિમાગમાં ઘૂમતી રહી. સાંજે હું બાલ્કનીમાં ઊભી હતી, કપડાં સમેટી રહી હતી. તેણે ફરી અવાજ દીધો, નેહા છે? મેં બનાવી છે. તેની બાલ્કની અમારી કરતાં થોડી ઊંચી હતી. વો ત્યાં ઊભો હતો, 2 હાથ. મેં કહ્યું, ના રાજુ, મમ્મી બોલાવે છે. પણ સવારે યોગાના સમયે આવે, 2-4 વાતો કરે, સાંજે ચાનો બહાનો. ધીરે ધીરે અમારી વાતો વધતી ગઈ. વો મારા કોલેજની વાત પૂછે, કઈ સબ્જેક્ટ લીધી છે, દોસ્ત કેટલા છે, કોઈ બોયફ્રેન્ડની વાત પૂછું. હું હસીને ટાળી દઉં, બતાવે, ચા, બિસ્કિટ, તેલ, સાબુ, બધું. એક દિવસ હું જ પર સૂર્ય નમસ્કાર કરી, બધું. એક દિવસ હું છત પર સૂર્ય નમસ્કાર કરી રહી હતી, પૂરા બારનો રાઉન્ડ લેટીને, આંખો બંધ, શ્વાસ ગહન. ત્યારે તેનો અવાજ આવ્યો, નેહા ખૂબ સારું કરી રહી છે, શ્વાસ પણ કેટલા ગહન છે, શ્વાસ પણ કેટલા ગહન છે. મેં આંખો ખોલીને ઊભી થઈ. વો દિવાલ પર હાથ ટેકવીને મને જોઈ રહ્યો હતો. મેં પૂછ્યું, ક્યારથી જોઈ રહ્યા છો? વો બોલ્યો, થોડી વારથી. ડિસ્ટર્બ નહીં કરવા માંગતો હતો. તારી બોડી ખૂબ સારી રીતે મૂવ કરે છે. ફરી તે વાત. મેં જલ્દીથી ઊભી થઈને કહ્યું, બસ થઈ ગયું આજનું, અને નીચે ભાગી આવી. તે દિવસથી મેં યોગાનો સમય બદલી દીધો. 7 વાગ્યે કરવા લાગી, પણ તે પણ 7 વાગ્યે આવવા લાગ્યો. લાગતું હતું કે જાણી જોઈને સમય મેચ કરી રહ્યો છે. પછી એક દિવસ હું રસોઈમાં સબ્જી કાપી રહી હતી. અમારી રસોઈની બારી ગલી તરફ ખુલે છે, તેમની પણ. મેં જોયું, રાજુ ત્યાં ઊભો છે, આલુ છોલી રહ્યો હતો. તેણે મને જોઈને મુસ્કુરાતો, આલુ છોલી રહી છે, આલુ ગોભી? તું બેસનની સબ્જી? મમ્મી બહાર ગઈ છે, હું એકલો બનાવી રહ્યો છું. વો બારી પાસે આવી ગયો. અમશે બંને બારીઓ પર ઊભા હતા. વચ્ચે ફક્ત 10થી
12 ફૂટની ગલી તારીફ કરી જ કાપે છે. હાથ ખૂબ તેજ ચાલે છે. હું હસી પડી. તેજ હાથ ઘણા કામોમાં ખૂબ કામ આવે છે. મેં ચૂપકે તેની તરફ જોયું. ચહેરો નોર્મલ. મેં વિચાર્યું કે કદાચ મારું દિમાગ જ ગંદુ થયું છે. ધીરે ધીરે અમારી વાતો રોજ થવા લાગી. છત પર, બારી પર, બાલ્કનીમાં. વો મારા વાળની તારીફ કરે. નેહા, તારા વાળ ખૂબ સુંદર છે. આવાજ ખુલ્લા રાખજે. હવામાં લહેરાતા ખૂબ સારા લાગે છે. હું શરમાઈ હતી. એક સાંજે હું મારા રૂમમાં હતી. બારી ઠંડી હવા ચાલી રહી હતી. હું બિસ્તર પર લેટીને પ્રેમચંદની ગોદાન વાંચી રહી હતી. ત્યારે તેનો અવાજ આવ્યો. નેહા સાંભળી રહી છે ને? તેનું રૂમ પણ એ જ તરફ હતું. હું બારી પર ગઈ. વો લેટો હતો, પુસ્તક હાથમાં. બોલ્યો, નીંદ નથી આવતી? તું શું વાયનું પુસ્તક છે? પ્રેમચંદની કહાણીઓમાં ઘણી ઘનતા હોય છે, ઘણું છુપાયેલું હોય છે. અમે લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. બહાર અંધારું થઈ ગયું. ફક્ત સ્ટ્રીટ લાઇટની પીળી રોશની આવી રહી હતી. વો બોલ્યો, નેહા, તારી અવાજ ખૂબ મીઠો છે. આવી જ વાતો કરતી રહે. મેં કહ્યું, તું પણ સારું બોલે છે. વો બોલ્યો, તારી સામે તો બોલવું જ પડે છે, નહીતર હું દિલ ફરી ધડક્યું. મેં બારી થોડી બંધ કરી દીધી. ધીરે ધીરે અમારી દોસ્તી ગહન થતી ગઈ. વો દુકાનથી મારા માટે ચોકલેટ લાવે, ક્યારેક આઈસ્ક્રીમ. હું તેના માટે મમ્મીનું બનાવેલું લીંબુનું અચાર અથવા પાપડ આવી દઉં. મોહલ્લામાં લોકો વાતો કરવા લાગ્યા હતા. નેહા અને રાજુની સારી બની રહી છે. મમ્મીને પણ ખબર પડી ગઈ. એક દિવસ બોલી, નેહા, રાજુ સારો છોકરો છે, પણ છોકરીએ સંભાળીને રહેવું જોઈએ. લોકો તરહની વાતો કરે છે. મેં કહ્યું, મમ્મી, અમે તો બસ કપડાં નાખી રહી છીએ, વાતો કરીએ છીએ. એક દિવસ હું છત પર કપડાં ન ઉઠ્યું હોય. રાજુ પણ ત્યાં હતો. દુપટ્ટો ઓઢીને તેની તરફ ચાલી ગયો. તેણે પકડી લીધો. બોલ્યો, નેહા, સંભાળો પોતાનો, ક્યાંક ઉડી ન જાય. મેં દુપટ્ટો લીધો. અમારી આંગળીઓ થોડી વાર છૂટી રહી. વીજળી જેવી દોડી ગઈ. મેં ઝટકાથી પાછળ હટી. વો બોલ્યો, સોરી નેહા. મેં કહ્યું, એમાં કોઈ વાત નથી, અને નીચે ભાગી આવી. તે દિવસ પછી હું થોડી સતર્ક થઈ ગઈ. વાતો ઓછી કરી દીધી. વો પૂછે તો નાના જવાબ આપું. એક દિવસ તેણે છત પર આવીને કહ્યું, નેહા, શું? મેં કંઈક ગલત કહ્યું. મેં કહ્યું, ના, બસ અભ્યાસમાં વ્યસ્ત છું. વો ચૂપ રહ્યો. પછી બોલ્યો, હું સમજુ છું, પણ દોસ્તી તો ન તોડજે. થોડા દિવસ પછી તેની મમ્મી મારા ઘરે આવી. મમ્મી સાથે વાતો કરી. પછી મને બોલાવી. બોલી, નેહા, બેટા, રાજુ કહેતો હતો કે તું ખૂબ સારી કવિતાઓ લખે છે. ક્યારેક સંભળાવીશ ને? હું હેરાન. મેં ક્યારેય કવિતા નથી લખી. રાજુ મુસ્કુરાતો હતો. મને સમજાઈ, ક્યારેય કવિતા નથી લખી. રાજુ મુસ્કુરાતો હતો. તે પછી મેં વિચાર્યું કે રાજુ કદાચ મને પસંદ કઈ કરે છે. મને ડર લાગવા લાગ્યો. એક દિવસ મોહલ્લામાં લોકો વાતો કરી રહ્યા છે, અમારે થોડું સંભાળવું જોઈએ. વો ચૂપ રહ્યો. પછી બોલ્યો, નેહા, મેં ક્યારેય તારા વિશે ગલત નથી વિચાર્યું. બસ તું સારી લાગે છે. વાતો કરવી સારી લાગે છે. જો તને ખરાબ લાગતું હોય તો હું એવું ન કહે. બસ થોડું ઓછું. તે પછી તે સાચે જ દૂર થઈ ગયો. છત પર નથી આવતો, બારી પર નથી દેખાતો. મને ખરાબ લાગવા લાગ્યું. હું જાતે જ તેને શોધવા લાગી. ઘણા દિવસ પછી હિંમત કરીને મેં છત પર અવાજ દીધો, રાજુ. વો આવ્યો. બોલ્યો, હા હા, હવે વાત નહીં કરે, પણ એટલું પણ ઓછું ન કર. દોસ્તો છીએ અમે. વો મુસ્કુરાયો. હા, દોસ્ત છીએ. પછી બસ વાતો શરૂ થઈ, પણ હવે સાફ સુથરી. કોઈ વેસે નહીં. વો મારા અભ્યાસમાં મદદ કરવા લાગ્યો. હિન્દીની પુસ્તકો લાવીને આપે, નોટ્સ બનાવવા દે. હું તેના માટે ક્યારેક મમ્મીનું બનાવેલું હળવો મોકલી દઉં. ધીરે ધીરે મને સમજાયું કે રાજુ સાચે જ ખૂબ સારો છોકરો છે. તેની નિયત સાફ છે. તે મને ફક્ત સારી દોસ્ત માને છે. આજે અમે ખૂબ સારા દોસ્ત છીએ. સાંજે છત પર બેસીને કલાકો વાતો ફિલ્મો વિશે. લોકો હજુ પણ ક્યારેક વાતો કરે છે. જીવનના સપના, પરિવાર, પુસ્તકો, ફિલ્મો કરે છે. પણ અમને ખબર છે કે અમારી વચ્ચે ફક્ત સાચી દોસ્તી છે અને બીજું કંઈ નહીં. જે લોકો પહેલાં કંઈક બીજું વિચારતા હતા, તેઓ પણ હવે કહે છે. અને રાજુની છે. વાહ, કેટલી સારી દોસ્ત મળવા મુશ્કેલ છે. બસ યહી છે મારી અને રાજુની કહાણી. ના કોઈ ગલત વાત, ના કોઈ છુપાયેલું રહસ્ય. ફક્ત બે ગલત વાત, ના કોઈ છુપાયેલું રહસ્ય. ફક્ત બે પડોશી, બે સાચા દોસ્ત. આ કહાણીથી એ શીખ મળે છે કે જ્યારે આપણે બીજાની લાગણીઓનું સન્માન કરીએ અને સ્પષ્ટ વાત કરીએ, ત્યારે જ સાચિસતા કેટલા કિંમતી હોય છે. એ આપણને આ કહાણી યાદ અપાવે છે.